સુરત સાંસદની ઓફિસ બાબતે આમને સામને સુરતના સાંસદ મુકેશ દલાલે ઓફિસ માટે રજૂઆત કરી, જ્યારે પૂર્વ મંત્રી અને સાંસદ દ્વારા ઓફિસ ખાલી કરાઈ નથી. સુરતના સાંસદ ઓફિસ બાબતે આમને સામને આવી ગયા છે. સુરતની સાંસદ ઓફિસ બાબતે બંને આમને સામને આવી ગયા છે. સુરતના સાંસદ મુકેશ દલાલે ઓફિસ માટે રજૂઆત કરી હતી, જ્યારે પૂર્વ મંત્રી અને સાંસદ દ્વારા ઓફિસ ખાલી કરવામાં આવી નથી. સુરત પાલિકા દ્વારા પૂર્વ સાંસદને પત્ર લખી જાણ કરવામાં આવી છે. સુરતના સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે ઓફિસની જગ્યા માટે ખેંચતાણ ચાલી રહી છે. કલેક્ટરની હાલત સોડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. નિયમ મુજબ સાંસદને તેમના વિસ્તારમાં ફેસિલિટી સેન્ટર માટે સરકારી જગ્યા મળતી હોય છે. હાલ આ જગ્યા પર પૂર્વ સાંસદ દર્શના જરદોસ કબજો જમાવી બેઠા છે અને ઓફિસ ખાલી કરવા બાબતે, કારણ કે હાલના સાંસદ દ્વારા ઓફિસ માટે રજૂઆત કરવામાં આવી રહી છે. હવે જોવું એ રહ્યું કે સુરતના પૂર્વ સાંસદ ઓફિસ ખાલી કરશે કે નહીં.